નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સચિન જીઆઈડીસી તથા વલસાડ પારડી પોલીસ સ્ટેશનના પ્રોહીના ગુનાના નાસ્તા ફરતા આરોપી તથા અન્ય એક રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન નંગ 456 મળી કુલ કિંમત ₹3,51,556 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ माननीय पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा संयुक्त पुलिस कमिश्नर श्री सेक्टर 2 साहेब तथा नायब पुलिस कमिश्नर श्री जोन 6 साहेब तथा मददनीश पुलिस कमिश्नर श्री आई डिविजन साहेब नाओ तरफथी पोलीस स्टेशन विस्तारमां प्रोहिबिशन तथा जुगाરની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. પટેલ સાહેબ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ નારસિંહ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ નાઓએ ચોક્કસ સંયુક્ત બાતમી હકીકત આધારે સચિન જીઆઈડીસી તથા વલસાડ પારડી પોલીસ સ્ટેશનના પ્રોહીના ગુનાના નાસ્તા ફરતા આરોપી તથા અન્ય એક રીઢા આરોપી कमल किशोर कुमार अजीत सिंह यादव અને पंचम सिंह प्रभु सिंह यादवને ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન નંગ 456 મળી કુલ કિંમત ₹3,51,556 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।